પોરબંદર સહિત રાજ્યભરમાં આકરી ગરમી પડી રહી છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। આ વખતે પોરબંદરમાં પણ આકરી ગરમી પડી રહી છે। ગરમીથી બચવા માટે લોકો એસી અને કુલરનો સહારો લઈ રહ્યા છે। ત્યારે પોરબંદરમાં આ ઉનાળાની સિઝનમાં એસી અને કુલરના વેચાણમાં 15થી 20% વધારો થયો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું। હાલ એસીનો પૂરતો સ્ટોક પણ મળતો નથી। આ વખતનો ઉનાળો આકરો રહ્યો છે। તાપમાનનો પારો 37 થી 35 ડિગ્રી સુધી રહ્યો છે। 37 થી 45 ડિગ્રી સુધીનો રહ્યો છે। પોરબંદરની વાત કરીએ તો તાપમાન 37 થી 40 ડિગ્રી સુધી જોવા મળ્યું હતું। પોરબંદરના દરિયા કિનારો હોવા છતાં અહીં આવમાંથી અઘરી વર્ષા જોવા મળી રહી છે। આકરી ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે, પરંતુ ઓફિસ અને દુકાન ઘરમાં ગરમી વચ્ચે રહેવું મુશ્કેલ બન્યું છે। આથી લોકો આજના સમયમાં મુજબ એસીનો સહારો લે છે, તેમજ નાના જરૂરિયાતમંદ પરિવારો કુલરની ખરીદી કરે છે। ઇલેક્ટ્રિકના વેપારી રોહિતભાઈ રૂપાલિયાના જણાવ્યા અનુસાર આ વખત આકરી ગરમી પડતા એસી અને કુલરના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે। 1 ટન અને 1.5 ટનના એસીની ખરીદી કરી રહ્યા છે। રૂપિયા 30 થી 55 હજાર સુધીના એસી બજારમાં ઉપલબ્ધ છે। તો અન્ય ઇલેક્ટ્રિક વેપારી મયંક રૂપાલિયાના જણાવ્યા અનુસાર હું મયંક રૂપારેલ ધર્મરાજ કોર્પોરેશનમાંથી ઇલેક્ટ્રોનિક શોરૂમમાંથી વાત કરું છું। અત્યારે ઉનાળાની સિઝન ચાલુ છે। અત્યારે પૂરેપૂરી ડિમાન્ડ એસીની છે, પ્લસ કુલરની આવે છે। જે નાના કેટેગરીના હોય એ કુલર લે છે। કુલરની મારી રેન્જ 6,500થી ચાલુ થાય છે, 6,000, 6,500, 7,500। પ્લસ જે હાઈ કેટેગરી આવે છે, મતલબ હાઈ કેટેગરીના લોકો આવે છે એ અત્યારે એસી પસંદ કરે છે। એસીની મારી રેન્જ 31,000થી ચાલુ થાય છે, જે 55 સુધી ચાલુ 55,000 સુધી આવે છે। એમાં મારી પાસે છે બીપીએલ છે, એસર છે, ઓનિડા આવે છે, પેનાસોનિક આવે છે અને ઓલ બ્રાન્ડ તમે જી માગો એ પણ મળી આવે છે। અને અત્યારે ઉનાળાની સિઝન એવી છે કે અત્યારે જી કસ્ટમર કે મને આ એસી આપી દો, આ એસી એવી અત્યારે ડિમાન્ડ પૂરેપૂરી નીકળી છે, કારણ કે તડકો એવો આવે છે એટલા માટે। આકરા તાપ અને ગરમીના કારણે એસીની માંગ વધી છે, જેના કારણે કંપની પર સમયસર સ્ટોક આપી શકતી નથી। હાલ ફાયન્સની દુકાન ઉપલબ્ધ હોવાના કારણે દરેક લોકો એસીની ખરીદી કરી રહ્યા છે। તો કુલરના વેચાણમાં પણ વધારો થયો છે। કુલરની વાત કરીએ તો રૂપિયા 3500થી 10,000 સુધીના બજારમાં ઉપલબ્ધ છે। ગરમીના કારણે પોરબંદરમાં 4,000 જેટલા એસીનું વેચાણ થયું હોવાનું વેપારીએ જણાવ્યું હતું। અત્યારે એસીમાં ઓલમોસ્ટ કંપનીમાં મટીરિયલ સપ્લાય છે નહીં, અને કુલરની પણ આ જ પોઝિશન છે, ક્યાંય માલ મળતો જ નથી। અત્યારે તમે માર્કેટમાં જોશો ને તો જે ગરમી આ વર્ષે છે ને એના હિસાબે એસી અને કુલરની દર વખત કરતાં ડિમાન્ડ ગજબ નીકળી છે, અને એના હિસાબે માર્કેટ બહુ સારું છે। દરેક વેપારી પાસે જે માલ હતો સ્ટોકમાં એ લગભગ બધાનો માલ અત્યારે સ્ટોક પૂરો થઈ ગયો છે, અને માર્કેટ આ વખતે બહુ સારી છે ગરમીના હિસાબે। અને હજી એવું લાગે છે કે હજી 15 દિવસ આ માર્કેટ આમને આમ જ રહેશે, અને એના હિસાબે દરેક વેપારીને આ વખતે ફાયદો બહુ છે ગરમીના હિસાબે। અત્યારે સામાન્ય લોકોને જે ફાઇનાન્સ ફેસિલિટી આવી ગઈ છે એના હિસાબે એ લોકો પણ એસી લેવા માંડ્યા છે, અને જેને એસી નથી લીધા એ લોકો કુલર એટલા લે છે, અને એના હિસાબે અત્યારે એસી અને કુલરનો ઓલમોસ્ટ સ્ટોક બધા પાસે, દરેક ડીલર પાસે ખતમ થઈ ગયો છે એવું હાલત છે।